ઉમંગ અને ઉત્સાહનો પર્વ એટલે આકાર મકર સંક્રાંતિ। ઉત્તરાયણ પર્વ હવે નજીકમાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં પતંગ રસિયાઓ અગાઉથી જ તૈયારી કરવામાં લાગી ગયા છે, જેથી શહેરમાં પતંગ બજાર તરીકે પ્રચલિત થયેલી સદર બજાર વિસ્તાર પતંગ રસિયાથી ઉભરાવા લાગી છે। કોઈ દોરી માટે તો કોઈ પતંગ સહિતની અન્ય વસ્તુઓની ખરીદી માટે ઉમટી રહ્યા છે। રાજકોટના પતંગ બજારમાં દર વર્ષે લાખો કરોડ રૂપિયાની પતંગ તથા દોર સહિતની વેરાયટીઓનું વેચાણ વેપારીઓ દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વેપારીઓ દ્વારા અનેકવિધ નવીનતમ વેરાયટીઓ બજારમાં મૂકવામાં આવી છે। રાજકોટની પતંગ બજારમાં બાજ પતંગ, પરી પતંગ, ચાઇનાની પતંગ, મોદી પતંગ, ખાસ બાળકોને આકર્ષિત કરતી ટોમ એન્ડ જેરી પતંગ, છોટા ભીમ પતંગ, બાળકોના મનોરંજન માટે નવીનતમ સિસોટીઓ તથા બ્યુગલ, ફિલ્મી કલાકારોની પતંગ, બાળકો માટે ખાસ પંખાવાળી ટોપીઓ, કલરફુલ ટોપી તથા ચાઇનીઝ દુક્કલ, દિલવાળા ફાનસ, સાદા ફાનસ તેમજ ખાસ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી નવી વેરાયટી ગોળ આકારની પતંગ બજારમાં આવી છે। જોકે મંદીના કારણે ગત વર્ષ કરતાં હજુ માત્ર 50% જ ખરીદી થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ભાવમાં 10% જેવો વધારો છે, પણ સામે નાનો તહેવાર છે એટલે એકચ્યુઅલી કંઈ વધારા જેવું આમાં ગણાય નહીં, પણ ઘરાકી સામે 50% છે। ઘણા પતંગ રસિયાઓ રીલ લઈને દોરો રંગાવતા હોય છે, તેવા લોકો માટે 500 વારથી લઈને 10,000 વાર સુધીના રીલ બજારમાં ઉપલબ્ધ છે। આ વર્ષે પણ પતંગ દોર સહિતની વેરાયટીઓમાં 10% જેટલો વધારો નોંધાયો છે। અમે પતંગ લેવા આવ્યા, પહેલા અગાઉ તૈયારી કરી, પછી ઓલું આગલા દિવસે બધા ભેગા થઈને કાના બાંધીને એવું બધું કરી, એટલે ફૂલ પહેલા પ્રિપેરેશન કરીને પછી ડિસાઈડ કરવાનું એમ। રાજકોટ શહેરમાં શેરીએ શેરીએ બહારથી લોકો ખાસ ઉત્તરાયણ પર્વ નિમિત્તે દોરી રંગાવવાના કામ માટે આવે છે। મૂળ ઉત્તર પ્રદેશના પ્રભુદેવાભાઈ છેલ્લા 25 વર્ષથી આ પાકી દોરી બનાવવાના વ્યવસાય માટે રાજકોટ આવી રહ્યા છે। તેઓ દર વર્ષે દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ રાજકોટ આવી જાય છે અને પાકી દોરી બનાવવાનો વ્યવસાય શરૂ કરી દેતા હોય છે। જોકે આ વર્ષે પતંગ બજારમાં મંદીની અસર વર્તાઈ રહી હોવાથી તેમને પણ ગ્રાહકીમાં ફટકો પડ્યો છે। मार्केट ये साल तो थोड़ी डाउन है, ये साल दिवाली से ही काम बहुत डाउन चल रहा है। अब यहाँ के ग्राहकी के ऊपर है, अगर ग्राहकी अच्छी रही तो काम अच्छा सभी का रहेगा। अब लोग स्पेशल नहीं पाते हैं, चालू डोरा ही पाते हैं, जैसा ग्राहक बोलता है वैसा डोरा पा के देते हैं। ग्राहक के ऊपर निर्भर रहता है, वो जैसा काम कराना चाहता है। ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઉત્તરાયણની મોડી રાત સુધી પાકી દોરી બનાવવા માટેનું કામકાજ રાજકોટમાં જોરશોરથી ચાલુ છે, પરંતુ આ વર્ષે મંદીના માર નીચે ધકેલાઈ ગયેલા લોકો પણ પાકી દોરી બનાવવા માટે ઓછા આવતા હોવાથી ઉત્તર પ્રદેશથી આવેલ આ વેપારીને પણ ધાર્યા પ્રમાણેનો વેપાર મળ્યો નથી। ત્યારે આ વેપારીઓને આશા છે કે ઉત્સવ પ્રિય રાજકોટની જનતા આગામી દિવસોમાં મોટા પાયે બજારમાં ખરીદી માટે ઉમટી પડશે। જિગ્નેશ જાની, GSTV, રાજકોટ।